વિદ્યાર્થી મિત્રો, યુનિટ 10 એટલે કે આપણા સિલેબસના સંદર્ભમાં આપણું જે લાસ્ટ યુનિટ છે પાઠ્યપુસ્તકનું મેઇન રીડનું, એના બે ભાગમાં આપણે બ્લેન્ડફોર્ડ અને મેનલ વિશેની ચર્ચા કરી ચૂક્યા છે. અને બંને વચ્ચે જે મેનલ દ્વારા બ્લેન્ડફોર્ડની ફ્રેન્ડશિપ અંગેની કે એમની પ્રેમની જે કસોટી લેવામાં આવી છે એ વિષયથી આપણે વાકેફ થઈ ચૂક્યા છે. હવે અગાઉ જણાવ્યા પ્રમાણે જ આપણે આ પાઠમાંથી રીડને લગતા પ્રશ્નો ઓછા પણ નિબંધ, રિપોર્ટ રાઇટિંગ અને ગ્રામેટિકલ જે કન્સર્ન્સ છે એના સંદર્ભમાં આપણે આ પાઠને ધ્યાનમાં લેવાનો છે. એટલે આપણને જે વોકેબ એક્સરસાઇઝ આપેલી છે આપણા પેજ નંબર 128 ઉપર, ત્યાંથી આપણે શરૂઆત કર્યા છે. આપણે પણ એક્સરસાઇઝ લખવાની છે અને એ સબમિટ કરવાની છે. એટલે કે વિડીયો જોતી વખતે પાઠ્યપુસ્તક જોડે રાખી આ એક્સરસાઇઝનો પણ સારી રીતે અભ્યાસ કરી લેશું, જેથી લખવામાં સરળતા રહે. અને વોકેબ એક્સરસાઇઝ એ પ્રકારની છે જે ઇન ફ્યુચર આપણે ખૂબ જ ઉપયોગી થવાની છે. જોઈએ આપણે એક્સરસાઇઝમાં શું આપેલું છે, એટલે કે આપણે એક્સરસાઇઝમાં શું શું શીખવા જઈ રહ્યા છે. ફર્સ્ટ આપણને પેજ નંબર 128ની આપણે વાત કરી ચૂકીએ, એટલે કે પેજ ઉપર વોકેબ એક્સરસાઇઝની જે V1 એક્સરસાઇઝ આપી છે ત્યાં ફર્સ્ટ એક્સરસાઇઝમાં, એટલે કે V1 વાળી જે આપણી એક્સરસાઇઝ ત્યાં કહ્યું છે ટીક માર્ક ધ સેન્ટેન્સ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ. જે નિયરેસ્ટ મિનિંગ આપે છે એટલે કે સમાન અર્થ આપતો હોય એવું જે સેન્ટેન્સ છે એને ટીક માર્ક કરવાનું છે. આપણે બોર્ડ ઉપર મેઇન જે સેન્ટેન્સ આપેલું છે એને લખવાનો પ્રયાસ કરેલો છે. એટલે કે ફર્સ્ટ નંબરમાં આપણને સેન્ટેન્સ આપ્યું છે ધ લેફ્ટનન્ટ લિફ્ટેડ હિઝ ફેસ. ધ લેફ્ટનન્ટ લિફ્ટેડ હિઝ ફેસ. હવે એના 4 ઓપ્શન આપણને આપેલા છે. જો આપણી એક્ઝામ MCQ સિસ્ટમમાં લેવાય તો આવા બધા પ્રશ્નોનો ઉલ્લેખ ત્યાં થઈ શકે એમ છે. ઓપ્શન આપણને આપેલા છે હી વોક અપ, એ જાગ્યો. હી લુકડ અપ, એણે ઊંચે જોયું. હી સ્ટાર્ટેડ એટ ડેસ્ક, એણે ડેસ્ક તરફ જોવાની શરૂ, એટલે કે ડેસ્ક તરફ જવા માંડ્યો. પાઠમાં આપણે જોયું છે કે એણે સમય જોવા માટે પોતાનું માથું ઊંચું કરી, એટલે કે ઘડિયાળમાં જોવાનો પ્રયાસ કર્યો છે. તો આના આન્સરમાં આપણે હી લુકડ અપ વાળો જે આન્સર છે, લુકડ અપ, આ આન્સરને આપણે સિલેક્ટ કરવાનો થાય છે. સેકન્ડ, ઇફ યોર ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી. ઇફ યોર ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી, એટલે કે તમારામાં જો મારા તરફ લાગણી છે એમાં કંઈ પણ વાસ્તવિકતા હોય તો. હવે આપણને 3 ઓપ્શન આપેલા છે યુ ટ્રુલી લવ મી, આઈ ડોન્ટ થિંક યોર ફિલિંગ્સ આર રિયલ અને આઈ રિયલી લવ યુ. અહીંયા જે વાક્ય બોલાયું છે એ બ્લેન્ડફોર્ડ માટે બોલાયેલું હતું, એટલે કે છેલ્લો જે ઓપ્શન છે આઈ રિયલી લવ યુ તો આપોઆપ કેન્સલ થાય છે. આઈ ડોન્ટ થિંક યોર ફિલિંગ આર રિયલ લેખિકા દ્વારા, એટલે કે અહીંયા જે મેનલ છે એના દ્વારા આવું વાક્ય ક્યાંય આપણને જોવા મળ્યું નથી બોલાતું. એટલે કે ફર્સ્ટ જે હતો યુ વાળો જે સેન્ટેન્સ છે, યુ રિયલી લવ, રિયલી લવ, આ જે સેન્ટેન્સ છે આપણે એને સિલેક્ટ કરવાનું થાય છે ઓપ્શનમાં. થર્ડ સેન્ટેન્સમાં આપણને આ પ્રકારે આપેલું છે એન્ડ બ્લેન્ડફોર્ડ્સ હાર્ટ લિપેડ. એન્ડ બ્લેન્ડફોર્ડ્સ હાર્ટ લિપેડ, બ્લેન્ડફોર્ડનું હૃદય ધબકવા લાગ્યું, ઉછળવા લાગ્યું. ઓપ્શન આપણને આપ્યા છે હી વોઝ ઇન ટેન્શન, એને ટેન્શન હતું એટલા માટે. હિઝ હાર્ટ વોઝ એચિંગ, એના હૃદયમાં દુખાવો થતો હતો. હી ફેલ્ટ એક્સ્ટ્રીમલી એક્સાઇટેડ, એને ખૂબ જ ઉત્સાહ હતો. પાઠમાં આપણે જોયું છે કે એ કોઈ ટેન્શનમાં નથી પણ ઉત્સાહમાં છે. એને 13 મહિનાઓ સુધી જે વ્યક્તિનો વિચાર કર્યો છે એને મળવા માટે જઈ રહેલો. એટલે કે આપણું જે સી ઓપ્શન છે એ સી ઓપ્શનવાળો જવાબ આપણે અહીંયા સિલેક્ટ કરવાનો છે. હી ફેલ્ટ એક્સ્ટ્રીમલી એક્સાઇટેડ. ફોર્થ સેન્ટેન્સમાં હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ ગર્લ, એણે પેલી યુવતીની પાછળ જવાની તીવ્ર ઈચ્છા જાગી. આ પ્રકારનું વાક્ય છે. ઓપ્શન આપણને આપ્યા છે હી ફોલોડ ધ ગર્લ બીકોઝ હી હેડ અ સ્ટ્રોંગ ડિઝાયર ટુ નો હર. એ પેલી સ્ત્રીને મળવા એની પાછળ ગયા કારણ કે એમને મળવાની ઈચ્છા હતી. હી ફેલ્ટ ડીપલી સિમ્પથી ફોર ગર્લ, એમને પેલી છોકરી તરફ સિમ્પથી, દયાભાવ જાગ્યો હતો. હી હેડ અ કીન ડિઝાયર ટુ ગો આફ્ટર ધેટ ગર્લ, અને એમના મનમાં એ યુવતીની પાછળ જવાની તીવ્ર ઝંખના હતી. તો આપણો જે સી ઓપ્શન છે એને પણ આપણે અહીંયા સિલેક્ટ કરી રહ્યા છે કે એની પાછળ જવા માટેની એમને તીવ્ર ઝંખના હતી, કારણ કે એ 13 મહિનાથી કોઈકનું રાહ જોઈ રહ્યા હતા અને યુવતી કદાચ આ હોય એવું એમના મનમાં ફિલિંગ ઊભી થઈ હતી. ઇન હર ગ્રીન શૂટ શી વોઝ લાઇક અ સ્પ્રિંગ ટાઈમ ઇટ સેલ્ફ.
અહીંયા ઇટ સેલ્ફ શબ્દ છે. ઓકે, હા. ઓપ્શનમાં જોઈએ તો શી વોઝ એઝ બ્યુટિફુલ એઝ સ્પ્રિંગ ટાઈમ ઇટ સેલ્ફ. ઇટ વોઝ સ્પ્રિંગ ટાઈમ વેન શી હર સેલ્ફ વેન ટુ મીટ બ્લેન્ડફોર્ડ. જ્યારે કે મળવા આવી ત્યારે પોતે વસંત ઋતુ હોય એ પ્રકારની ફિલિંગમાં દેખાયું છે. ઇન સ્પ્રિંગ ટાઈમ શી લાઇક ટુ વિયર ગ્રીન શૂટ. અને વસંત ઋતુમાં એને લીલા કપડાં, ગ્રીન કલરના શૂટ પહેરવા ગમતા હતા. તો અહીંયાની સુંદરતાનું વર્ણન કરતાં અમને આ વાક્ય મળે છે ઓપ્શનમાં. શી વોઝ એઝ બ્યુટિફુલ એઝ સ્પ્રિંગ ટાઈમ ઇટ સેલ્ફ. એટલી બધી સુંદર હતી કે જાણે પોતે વસંત ઋતુ. એટલે કે આપણે V1 વાળી જે એક્સરસાઇઝ છે એમાં નિયરેસ્ટ મિનિંગ સાથે આવે એક્સરસાઇઝને આપણે પૂર્ણ કરવાની છે. હવે V2 એક્સરસાઇઝ જે આપણને આપી છે, આપે પેરેગ્રાફ રીડ કરવાનો છે અને ખૂટતા શબ્દો જે ઓપ્શન્સ આપણને બ્રેકેટમાં આપ્યા છે ત્યાંથી લેવાની સૂચના આ પ્રમાણે છે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને પેરેગ્રાફને કમ્પ્લીટ કરો. વર્ડ્સ આપણને આપેલા છે ત્યાં એટેન્શન, લોન્ઝિંગ, સ્ટ્રેન્થ, કરેજ, પ્લોલ, ફ્રેન્ડલી, કાઇન્ડ, જેન્ટલ, અર્જ. આપણે આપેલા જે શબ્દો છે બ્રેકેટ્સવાળા એ શબ્દો અહીંયા આપણે લખેલા છે. પેરેગ્રાફને આપણે રીડ કરતા જઈએ છીએ અને સ્ટોરીના આધારે આ શબ્દો યાદ કરવાનો પ્રયાસ કરીએ અને મૂકીએ છીએ આપણે. રાજ સ્ટૂડ નિયર ધ ગાર્ડન. પ્રશ્નો પોતે સ્ટોરીના આધારે. હા, અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે એ થોડોક આપણે ત્યાંની સ્ટોરીને ધ્યાનમાં રાખીશું તો આપણને આસાનીથી મળે એમ છે. જો રાજ સ્ટૂડ નિયર ધ ગાર્ડન, હી સો ટુ વુમેન. રાજ ગાર્ડનની પાસે ઊભો છે અને બે સ્ત્રીઓ પર નજર પડી છે. હિઝ ખાલી જગ્યા વોઝ ડિવાઇડેડ બિટવીન ટુ. એનું બંને વચ્ચે શું વહેંચાયું હતું? તો આપણે સ્ટોરીમાં જોયું હતું હિઝ એટેન્શન, બ્લેન્ડફોર્ડનું એટેન્શન વાળું વાક્ય હતું. તો હિઝ એટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ. એનું ધ્યાન આ બંને તરફ વહેંચાયું. બોથ વેર યંગ એન્ડ બ્યુટિફુલ. બંને યંગ અને બ્યુટિફુલ હતી. બટ વન વોઝ ઓલવેઝ વિથ him in every situation. But one was always with him in every situation and the second one was more beautiful than the first one. એક પોતાની રેગ્યુલર પરિસ્થિતિમાં હતી કે જેવી દેખાય છે એ સિચ્યુએશનમાં બીજી એના કરતાં કંઈક વધારે સુંદર લાગે છે. સો he felt a strong. એટલે એક કરતાં બીજું થોડુંક વધારે સુંદર લાગ્યું છે. તો આપણે બ્લેન્ડફોર્ડવાળા વાક્યમાં જોયું હતું કે એણે જે પેલી યુવતી જોઈ સ્પ્રિંગ ટાઈમ ટાઈપમાં તો એને સ્ટ્રોંગ અર્જ થઈ હતી. તો અહીંયા હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ સેકન્ડ. યટ હી ઓલ્સો. હા, એની પાછળ જવાની અર્જ, તીવ્ર ઈચ્છા તો જાગી, પણ પેલી આવનારી જે યુવતીના સંદર્ભમાં જે આપણે બ્લેન્ડફોર્ડનું વાક્ય હતું એને જોવા જઈએ તો એને બીજી કોઈ સ્ત્રી તરફની મળવાની આકાંક્ષા, ઈચ્છા હતી, તીવ્ર ઝંખના હતી. તો હી હેડ અ ડીપ લોન્જાઇંગ ફોર ધ ફર્સ્ટ who had given him great strength. પહેલી જે સ્ત્રી હતી એ હંમેશા એની સાથે રહેતી હતી. એટલે કે એને સ્ટ્રેન્થ આપેલી છે, શક્તિ આપી છે, સહારો આપેલો છે. એટલે કે એના સંદર્ભમાં જે એને તીવ્ર ઝંખના હતી એણે સ્ટ્રેન્થ આપી છે એટલે એની પાસે રોકાયો છે. એન્ડ કરેજ, એના દ્વારા હિંમત આપવામાં આવે છે. સ્ટ્રેન્થ એન્ડ કરેજ શબ્દો આ બંને ખાલી જગ્યાઓના ઓપ્શનમાં લઈએ છીએ. એન્ડ ધેન ધેર સી સ્ટૂડ, અને એ ત્યાં આવીને ઊભી રહી. હી કુડ સી હર પેલ. જોયું તો પહેલી જે સ્ત્રી, આપણે અગાઉ પણ કહ્યું કે બીજી સ્ત્રી અહીંયા સુંદર લાગી હતી, તો પહેલી જે સ્ત્રી છે આવીને ઊભી રહી તો એનો દેખાવ કેવો છે? તો હર પેલ પલ્પ ફેસ વોઝ કાઇન્ડ એન્ડ જેન્ટલ. એનો પેલ અને થોડોક ઝાંખો પડેલો ચહેરો છે જે ભદ્ર લાગે છે એ કાઇન્ડ એન્ડ જેન્ટલ લાગે છે, દયાળુ લાગે છે, નમ્ર લાગે છે, વિવેકી લાગે છે, વિનયશીલ લાગે છે. હર ગ્રે આઈઝ વેર વોર્મ એન્ડ ફ્રેન્ડલી. એટલે કે અહીં આંખો ઉષ્માસભર અને ફ્રેન્ડલી છે. તો પાઠના આધારે જે શબ્દો આપણે અહીંયા પેલી બંને યુવતીઓ માટે વપરાયેલા જે વિશેષણ હતા એ વિશેષણ એટલે કે એડજેક્ટિવનો ઉપયોગ કરી અને આપણે પેરેગ્રાફને પૂર્ણ કરવાનો છે. ફરી એકાદ વખત રીડ કરી અને શાંતિથી એને તમારે તમારી એક્સરસાઇઝ નોટબુકમાં લખવાનો છે. V3 એક્સરસાઇઝમાં આપેલી સૂચના આ પ્રમાણે છે. Put the word or word forms at the proper place to frame meaningful sentence. તમને શબ્દ કે શબ્દ સમૂહ જે આપેલા છે એને યોગ્ય જગ્યાએ મૂકી અને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવો. એક્ઝામ્પલ આપણને આવું આપેલું છે. રુસ્તમ પછીનો શબ્દ છે ટુ ગો ટુ હિઝ અંકલ્સ હાઉસ એઝ ઇટ ડઝ નોટ લાઇક હિમ. આપણને વર્ડ આપ્યો છે કૌંસની અંદર હેઝિટેટ.
અચકાવું, ક્ષોભ અનુભવ, સંકોચ અનુભવ. આન્સર નીચે બનાવીને આપ્યો છે. રુસ્તમ હેઝિટેટ્સ ટુ ગો. ટુ ગોની આગળ આ શબ્દ એડ કરીને વાક્ય બનાવ્યું છે. ટુ ગો હિઝ અંકલ્સ હાઉસ એઝ હી ડઝ નોટ લાઇક હિમ. એને એના કાકાના ઘરે જતા, અંકલના ઘરે જતા ખચકાડતો, કારણ કે એમને ગમતા નહોતા. આપણે પણ અહીંયા આપેલા શબ્દો જે છે એ શબ્દોને લખી લીધેલા છે. કયા કયા શબ્દો છે આપણે જોઈએ. તો પહેલો શબ્દ છે આપણને ડિસઅપોઇન્ટ. વાક્ય તમને આવું અડધું આપેલું છે. માય રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ એન્ડ ઇટ મી. માય રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ એન્ડ ઇટ મી. અહીંયા આપણને પાછળ શબ્દ આપ્યો છે ઇટ અને મી. જે શબ્દ આપ્યો છે આપણને ડિસઅપોઇન્ટ. રિઝલ્ટ ડિક્લેર થયું છે, પાસ્ટ ટેન્સ છે. તો ડિસઅપોઇન્ટની જગ્યાએ આપણે ડિસઅપોઇન્ટેડ શબ્દનો ઉપયોગ કરીએ પાસ્ટ ટેન્સમાં અને આ શબ્દને અહીંયા વચ્ચે મૂકી દઈએ તો વાક્ય આવું બનશે. માય રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ એન્ડ ઇટ ડિસઅપોઇન્ટેડ મી. મારું રિઝલ્ટ જાહેર થયું અને એનાથી હું નાસીપાસ થયો, કે એનાથી મને હતાશા પ્રાપ્ત થઈ. એટલે કે તમારે આ ડિસઅપોઇન્ટ શબ્દને ઈડી એટલે કે પાસ્ટ ટેન્સમાં ફેરવી ઇટ અને મીની વચ્ચે મૂકવાનું છે. વાક્ય આવું બનશે ઇટ ડિસઅપોઇન્ટેડ મી. સેકન્ડ સેન્ટેન્સ આપણને આપ્યું છે એટ નાઇટ અ લાયન મી. અ લાયન મી. આવા બે શબ્દો આપણને ત્યાં આપેલા છે. એટ નાઇટ અ લાયન મી બટ આઈ વોઝ નોટ સ્કેર્ડ. નોટ સ્કેર્ડ, આઈ વોઝ નોટ સ્કેર્ડ, મને બીક નહોતી લાગી. શબ્દ આપ્યો છે આપણને પાસ. અહીંયા સ્કેર્ડ શબ્દને તમે ધ્યાનમાં લીધો હોય તો પાસ્ટ ટેન્સ સૂચવે છે, તો પાસનું પણ અહીંયા પાસના બદલે આપણે પાસ્ડ બાય એવું લખીશું. અહીંયા પાસ્ડ બાય મી. આ રીતે વાક્ય બનાવીશું તો વાક્ય બનશે આપણું એટ નાઇટ અ લાયન પાસ્ડ બાય મી બટ આઈ વોઝ નોટ સ્કેર્ડ. થર્ડ સેન્ટેન્સમાં માય ફ્રેન્ડ એન એક્સિડન્ટ. માય ફ્રેન્ડ એન એક્સિડન્ટ. આ પ્રમાણેનું વાક્ય આપ્યું છે. માય ફ્રેન્ડ એન એક્સિડન્ટ એન્ડ ડાઈડ ઓન ધ સ્પોટ. મારા મિત્રને અકસ્માત તરત મૃત્યુ પામ્યો. શબ્દ છે અહીંયા મીટ. પાસ્ટ ટેન્સની વાક્ય રચના છે એટલે મીટનું ભૂતકાળ થાય છે મેટ. તો અહીંયા આપણે વચ્ચેના ભાગમાં મેટ વિથ આવું વાક્ય લખીએ તો વાક્ય આ રીતે બનશે. માય ફ્રેન્ડ મેટ વિથ એક્સિડન્ટ એન્ડ ડાઈડ ઓન ધ સ્પોટ. આમ આ ત્રણ વાક્યો તમે આ રીતે બનાવી શકો છો. ચોથું સેન્ટેન્સ આપણને આપ્યું છે ધ ચીતા ક્રોલ્ડ સાયલેન્ટલી ક્લોઝર ટુ હિઝ પ્રે ઓન ઇટ. અહીંયા આપણને પ્રે અને પછી તરત ઓન ઇટ શબ્દ આપેલો છે. બ્રેકેટમાં શબ્દ છે લીપ. પાસ્ટ ટેન્સની રચના છે એટલે લીપનું ભૂતકાળ અને ભૂતકાળ લેફ્ટ થાય છે. તો ધ ચીતા ક્રોલ્ડ સાયલેન્ટલી ક્લોઝર ટુ ઇટ્સ પ્રે લેફ્ટ ઓન ઇટ એન્ડ કોટ ઇટ. અહીંયા આપણે LEAPT શબ્દ લખવાનો થાય છે એટલે કે વર્ક ફોર્મ લખવાનું થાય છે. ફિફ્થ સેન્ટેન્સમાં વિધિ હેઝ અ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ સો શી ઇઝ નોટ એબલ ટુ ઓન. ટુ અને ઓન શબ્દો આપણને અહીંયા આપેલા છે. વિધિ હેઝ અ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ સો શી ઇઝ નોટ એબલ ટુ. અહીંયા ટુ પછી વર્બનું મેઇન રૂપ એટલે કે મૂળ રૂપ મુકાય છે. અહીંયા આપણે જે TION પ્રત્યય સાથે આપ્યું છે એના બદલે આપણે કોન્સન્ટ્રેટ શબ્દ લખીશું. CONCENTRE. આ રીતનો શબ્દ એટલે કોન્સન્ટ્રેટ શબ્દનો ઉપયોગ ત્યાં કરીશું. લાસ્ટ સેન્ટેન્સ આ એક્સરસાઇઝમાં રાજ ટુક પાર્ટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન. રાજે ઇલોક્યુશન કોમ્પિટિશન વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. He performed very well in the competition, so he a success in it. અહીંયા so he પછીનું વર્ક ફોર્મ મૂકવું પડશે. તો એક્સપેક્ટ વર્તમાનકાળનું વાક્ય છે એણે સફળતાની અપેક્ષા રાખી રહ્યો છે. એણે કોમ્પિટિશનમાં ભાગ લીધો, એ રચના પૂર્ણ થઈ ગઈ એટલે ભૂતકાળ છે, પણ હવે એને પરિણામ જે મળવાની અપેક્ષા છે એ વર્તમાનકાળનું વાક્ય છે. એટલે એક્સપેક્ટ શબ્દ જે આપણને આપ્યો છે તે આપણે એક્સપેક્ટ્સ લખવું પડશે. આમ તમારે વોકેબ સંદર્ભી આ એક્સરસાઇઝ પણ સ્વાધ્યાયની નોટમાં લખવાની છે. V4 નામની જે આપણને ચોથી આપેલી છે એક્સરસાઇઝ, જે ત્યાં સૂચના આ પ્રકારે આપેલી છે આપણને ફાઇન્ડ આઉટ ધ વર્ડ નિયરેસ્ટ ઇન મિનિંગ એન્ડ યુઝ ઇટ ઇન યોર સેન્ટેન્સ. આપણે તમારે નિયરેસ્ટ મિનિંગવાળા શબ્દો લેવાના છે અને પછી એના સેન્ટેન્સમાં પણ તમારે ફેરવવાનું. યુ કેન ટેક ધ હેલ્પ ઓફ ડિક્શનરી. તમે ડિક્શનરીની પણ મદદ લઈ શકો છો. અહીંયા
ફર્સ્ટ વર્ડ આપણને આપ્યો છે લીવ. એની સામે આપણને 4 ઓપ્શન આપેલા છે. આપણે જાણીએ છીએ કે લીવ એટલે જવું થાય. સપોઝ, ધારો કે, પ્રીટી, સુંદર, સાઇટ, પ્લેસ અને ફીલ એશેમ્ડ, સંકોચ અનુભવ. આ 5 શબ્દો આપણને આપેલા છે. હવે ફર્સ્ટ શબ્દ છે આપણો લીવ. તો લીવના સંદર્ભમાં જોવા જઈએ તો આપણને આપેલા જે 4 શબ્દો છે, 4ના થોડા ઘણા મિનિંગને આપણે જોડવાનો પ્રયાસ કરીએ તો આવા કંઈક છે. ફર્સ્ટ જે એલાઇવ લીવ આપ્યું તો રહેવું થાય, ડિપાર્ટ જવું, રિમૂવ દૂર કરવું અને સ્ટે એટલે રોકાવું. શબ્દના મિનિંગ જાણ્યા પછી તો આપણને જવાબ મળી જ ગયો હશે કે લીવનો જવાબ કયો મળશે આપણને? ડિપાર્ટ. હવે આનું સેન્ટેન્સ બનાવવાનું કાર્ય આપના ભાગે આપણે રાખીએ છીએ. સપોઝ, ધારો કે, ધારણા કરવી, વિચાર કરવો. શબ્દો આપ્યા છે આપણને થિંક વિચાર કરવો, સપોર્ટ ટેકો આપવું મદદ કરવી, બિલીવ માન્યતા ધરાવવું માનવું અને એક્સપેક્ટ અપેક્ષા રાખવી. સપોઝના સંદર્ભમાં જોવા જઈએ તો આપણે થિંક શબ્દ અહીંયા વિચારીએ છીએ, ધારો કે, વિચારો કે એમ. પ્રીટી અર્થ આપણે જાણીએ પ્રીટી મતલબ સુંદર. તો આપેલા શબ્દોમાં એક તો અગલી આપેલો છે. આપણે જાણીએ છીએ અગલી મતલબ સુંદર ન હોય એવી વસ્તુ માટે વપરાતો શબ્દ છે. હેન્ડસમ એ પણ આકર્ષક માટે વપરાતો મતલબ શબ્દ છે. બ્યુટીફુલ અને ફેર આવા 4 શબ્દો આપ્યા છે. તો પ્રીટી માટે સૌથી નજીકનો મિનિંગ છે તો આપણે બ્યુટીફુલ શબ્દને આપણે લખીશું. ફોર્થ મતલબ એના પછીનો જે શબ્દ છે સાઇટ. સાઇટ મતલબ પ્લેસ, વિઝન, દ્રષ્ટિ આવા બધા મિનિંગ કરતા હોઈએ છે. તો અહીંયા વિઝન, સાઇટ, વ્યૂ અને શોટ આવા શબ્દો આપ્યા છે. છેલ્લું જે શોટ આપ્યું છે સિકનું પાસ્ટ ટેન્સનું ફોર્મ છે એટલે કે એ નથી લેવાનું. વ્યૂ જોવું, સાઇટ પ્લેસ અને વિઝન, અહીંયા સાઇટ મતલબ દ્રષ્ટિ, તો વિઝન શબ્દને આપણે સિલેક્ટ કરીએ છીએ. લાસ્ટ જે વર્ડ આપેલો છે એમાં ફીલ એશેમ્ડ, સંકોચ અનુભવો, શરમ અનુભવી, ફીલ સેડ, ફીલ ગિલ્ટી, ફીલ હેપી અને ફીલ ગુડ. તો અહીંયા એશેમ્ડના સંદર્ભમાં જોવા જઈએ તો હેપી અને ગુડ તો કેન્સલ જ થવાના છે. આપણી પાસે સેડ અને ગિલ્ટીમાં છે તો એશેમમાં આપણે ગિલ્ટીવાળો શબ્દને અહીંયા સિલેક્ટ કરી શકીએ. તો આ રીતે આપણે આ એક્સરસાઇઝ કરી શકાય એમ છે. V5 નામની જે એક્સરસાઇઝ આપી છે પેજ નંબર 129 ઉપર આપણે વર્કઆઉટ કરી રહ્યા છે. ત્યાં તમને વર્ડ્સ બ્રેકેટમાં આપેલા છે. પેર ધ ઓપોઝિટ અને તમારે ફાઇન્ડ આઉટ મતલબ પેર ધ ઓપોઝિટ વર્ડ. જે વર્ડ આપેલા છે એ વર્ડના ઓપોઝિટ ત્યાંના ત્યાં આપેલા છે, તમારે એની પેર કરવાની છે. દાખલા તરીકે આપણને પુલ શબ્દ આપ્યો છે. જો ક્રમમાં તમે ચાલવા જાઓ તો સૌથી પહેલો વર્ડ આપણને નેરો આપ્યો છે. પણ નેરો આપણને એક્ઝામ્પલ બનાવીને આપ્યો છે કે નેરોની પેર કરીએ તો બ્રોડ શબ્દ મળે છે. તો એના પછીના વર્ડને આપણે જોવા જઈએ તો આપણને શબ્દ મળે છે પુલ. પુલ મતલબ ખેંચવું. ખેંચવું શબ્દનો જો ઓપોઝિટ વર્ડ જોવા જઈએ તો ત્યાં આપણને પુશ શબ્દ મળે છે. પુશ મતલબ ધક્કો મારવો. તો પહેલું પેર વર્ડ ઓપોઝિટ વર્ડ થશે પુશ. પ્રીટી સુંદર છે તો સુંદરનો વિરોધાર્થી. ગંદુ હોય એવો તો એવો શબ્દ આપણને મળશે અગલી. અગલી શબ્દ આપણને ત્યાં મળશે. બીજો પછીનું જે આપણો વર્ડ છે અનટાઈડી છે. અનટાઈડી મતલબ અસ્વચ્છ. તો સ્વચ્છ માટેનો શબ્દ અનટાઈડી માટે આપણે લેવો પડશે ક્લીન. અહીંયા એક વર્ડ અગલી અહીંયા છે. ઓકે, ક્લીન. પછીના શબ્દમાં જો જોવા જઈએ તો આપણને પેલ શબ્દ આપ્યો છે ફિક્કું. તો ચમકતું એવો મિનિંગ લેવા જઈએ તો પેલનો મિનિંગ આપણને મળશે શાઇનિંગ. નેક્સ્ટ વર્ડમાં આપણે જોવા જઈએ તો ત્યાં આપણને આપ્યો છે વેલ્યુએબલ. વેલ્યુએબલ મતલબ કિંમતી. તો એનો ઓપોઝિટ વર્ડ મળશે આપણને ચીપ મતલબ સસ્તું. રિફ્યુઝ નામનો જે વર્ડ આપણને આપ્યો છે રિફ્યુઝ મતલબ સ્વીકાર, અસ્વીકાર કરવો. તો આપણે સ્વીકારવું, એલાવ કરવું. આ રીતે આપણે શબ્દોને લઈ શકીએ એમ છે. બાકીના જે વર્ડ છે લીવ વગેરેના આપણે ત્યાં શોધવાના રહેશે. એટલે કે એ મિનિંગ સાથે તમારે બાકી બધી જે એક્સરસાઇઝ કરવાની છે એ V5 એક્સરસાઇઝ તમારે પૂર્ણ કરવાની છે. નેક્સ્ટમાં આપણે જવા જઈએ તો V6 એક્સરસાઇઝ જે આપણને આપી છે ત્યાં આપણને કેટલીક પ્રુવર્બ્સ આપેલી છે. જે પ્રુવર્બ્સ આપેલી છે એ પ્રુવર્બ્સને આપણે એના મિનિંગ સાથે મેચ કરવાનો પ્રયાસ કરવાનો છે. એક્સરસાઇઝમાં તમારે પાઠ્યપુસ્તકના આ પેજ ઉપર જ જોવું પડશે. જે શબ્દો આપ્યા છે એ શબ્દોની સાથે સાથે આપણે કયું વાક્ય સેટ કરવાનું થશે એને આપણે જોવાનું છે. તો આપણે બધી જ કહેવતોને એકવાર રીડ કરીને એને સમજવાનો પ્રયાસ કરીએ છીએ.
ફર્સ્ટ આપણને આપી છે યુનિટી ઇઝ સ્ટ્રેન્થ, સંગઠનમાં શક્તિ છે. સેકન્ડ, ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ, ચમકે એટલું બધું સોનું હતું, એટલે કે પીળું એટલું બધું સોનું નથી. એમ્પ્ટી વેસલ્સ સાઉન્ડ ધ લાઉડેસ્ટ, ખાલી ગળો વધારે છલકે છે, અથવા તો અધૂરો ગળો વધારે છલકે છે, આપણી જે ગુજરાતી કહેવતો છે. ટુ મેની કુક સ્પોઇલ ધ ફૂડ, વધારે રસોઈયા રસોઈ બગાડે છે. એઝ યુ સો શેલ યુ રીપ, જેવું તમે વાવશો તેવું તમે લણશો. A wise enemy is better than a foolish friend. ડાહ્યો દુશ્મન મૂર્ખ મિત્ર કરતાં સારો. A drowning man catches a straw. ડૂબતો માણસ તરણું પકડે છે. To err is human. ભૂલ માનવ સ્વાભાવિક વસ્તુ છે, એટલે કે માનવ માત્ર ભૂલને પાત્ર. An idle mind is devil's workshop. નવરું મન ડેવિલનું વર્કશોપ એટલે ભૂતનું કારખાનું છે. અને છેલ્લું છે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, જરૂરિયાત એ શોધખોળની જનની છે. આ પ્રમાણેના જે સેન્ટેન્સીસ આપણને આપેલા છે એની સામે આપણને મિનિંગ આપેલા છે. તો તમારે જે આપેલા મિનિંગ છે, કહેવતનું ગુજરાતી એટલે કે પ્રોવર્બનું ગુજરાતી આપણી પાસે ઓલરેડી આવી ગયેલું છે. તો એના આધારે આપણે જોવા જઈએ તો ફર્સ્ટ આપણને મિનિંગ આપ્યો છે. એમાં ઇફ મેની પીપલ પાર્ટિસિપન્ટ્સ અથવા તો પાર્ટિસિપેશન ઇન અ ટાસ્ક ધ ટાસ્ક વિલ બી નોટ ડન પ્રોપરલી, જો વધારે માણસો ભાગ લે તો એ કાર્ય વ્યવસ્થિત થતું નથી. વધારે માણસો અને કાર્ય બગડે છે એવું વાક્ય કહેવત આપણને કયા ભાગમાં જોવા મળી છે? તો આપણે જોયું હતું કે ટુ મેની કુક્સ સ્પોઇલ ધ ફૂડ. અહીંયા આપણે એ વાળો જવાબ લખી શકીએ એમ છે. સેકન્ડ સેન્ટેન્સ એટલે કે બીમાં આપણને આપ્યું છે ઇટ ઇઝ નેચરલ ફોર અ મેન ટુ મેક મિસ્ટેક, માણસ માટે ભૂલ કરવી એ સ્વાભાવિક છે. આવું વાક્ય આપણને ક્યાં જોવા મળ્યું છે? તો ટુ એર ઇઝ હ્યુમન, આ વાક્યમાં આપણને આ વસ્તુ જોવા મળી છે, તો આપણે અહીંયા બી લખી શકીએ એમ છે. થર્ડ સેન્ટેન્સ આપણને આપ્યું છે સ્ટુડન્ટ શુડ બી બ્યુઝી વિથ વર્ક સો દે વિલ સ્ટે આઉટ ઓફ બેડ થોટ્સ. સ્ટુડન્ટે પોતાના વર્કની અંદર બ્યુઝી રહેવું જોઈએ, જેથી કરી અને એ પોતાના કાર્યમાં પ્રગતિ કરી શકે, એટલે કે બીજા આવડા વિચારોથી દૂર રહી શકે. એટલે કે નવરા બેસી ન રહેવું જોઈએ. નવરું મન ભૂતનું કારખાનું થાય છે એવી આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. તો એના આઈડલ માઇન્ડ વાળામાં આપણે આ સી વાળો જવાબ લઈ શકીએ છીએ. ડીમાં આપણને આપ્યું છે આ સ્ટુપિડ પર્સન ઇઝ નોટ ગુડ એઝ ઓન અન્ડરસ્ટેન્ડિંગ ફોય, એટલે કે સ્ટુપિડ માણસ છે એ દુશ્મનના સંદર્ભમાં આપણું વાક્ય લેવાનું છે કે મિત્ર હોવો સારું નથી, એના કરતાં એ ડાયો માણસ હોય એ આપણો દુશ્મન હોવો જોઈએ. તો એ પ્રકારનું વાક્ય આપણને ક્યાં જોવા મળ્યું છે કે ડાયો માણસ ડાયો દુશ્મન સારો, વાઇઝ એનિમી ઇઝ બેટર દેન ફો. તો અહીંયા આપણે ડી વિભાગ અહીંયા આપણે લખી શકીએ એમ છે. ઈમાં આપણને વાક્ય આપ્યું છે પ્રોબ્લેમ ઇન્કરેજીસ ક્રિએટિવ એફર્ટ્સ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ, સમસ્યા જ સમસ્યાને ઉકેલવામાં મદદરૂપ થતી હોય છે. તો આપણે જોયું હતું કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, જરૂરિયાત જ શોધખોળની જનની છે. તો અહીંયા આપણે ઈ વાળો જવાબ આપી શકીએ એમ છે. નેક્સ્ટમાં એન ઇગ્નોરન્ટ મેન સેઝ હી હેઝ ફૂલ નોલેજ ઓફ ધ સબ્જેક્ટ, અજ્ઞાની માણસ જ એવું કહે છે કે એને બધું જ જ્ઞાન છે, મતલબ અધૂરું જ્ઞાન જેની પાસે છે. તો અધૂરા જ્ઞાનની વાત કરી હતી આપણે અહીંયા, તો અહીંયા આપણે એફ વાળો જવાબ આપી શકીએ એમ છે. નેક્સ્ટ આપણને આપ્યું છે ધેર ઇઝ અ પાવર ઇન ટીમવર્ક, ટીમવર્કની અંદર સંગઠનમાં પાવર હોય છે. તો અહીંયા આપણને જવાબ મળશે જીમાં. નેક્સ્ટ સેન્ટેન્સ આપણને આપ્યું છે વેન હોપ ઓફ સક્સેસ ઇઝ ફેડિંગ પીપલ વિલ ટ્રાય એનીથિંગ, જ્યારે હોપ ઓફ સક્સેસ ફેડિંગ થતા હોય ત્યારે પીપલ એના માટે કંઈ ના કોઈ પ્રકારનો ટ્રાય કરતા હોય છે. તો આ પ્રમાણેનું જોવા જઈએ તો ડૂબતો માણસ તરણું ઝાડે છે, અહીંયા આપણે એનો જવાબ, જ્યારે કંઈક મુશ્કેલીમાં મુકાયેલો માણસ બચવાના બધા જ પ્રયાસ કરતો જોવા મળે છે. એક્શન્સ ઓફ પર્સન્સ રિપે હિમ ઓન હર કાઇન્ડ, માણસે કરેલું કાર્ય જ એને રિપે થતું હોય છે, એટલે કે એને પાછું મળતું હોય છે. મતલબ એણે જે કાર્ય કર્યું છે, જેવું વાવ્યું છે એવું લણશે. તો અને લાસ્ટ સેન્ટેન્સ છે આપણું સમથિંગ વોટ લુક્સ એટ્રેક્ટિવ મે નોટ બી વેલ્યુએબલ, જેટલું દેખાય છે એટલે બધું જ ઉપયોગી હોય એવું જરૂરી નથી. એટલે કે એ જવાબ આપણે ઓલ ધેટ ગ્લિટરમાં આપી શકીએ. આમ આપણે V6 નામની એક્સરસાઇઝ કરી શકીએ એમ છે. લાસ્ટ જે આપણી વોકેબ એક્સરસાઇઝનો જે છેલ્લો પાર્ટ છે
ત્યાં આપણને કેટલાક વર્ડ બ્રેકેટમાં આપેલા છે. ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ડીએસપી, મેયર, આઈજીપી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ગવર્નર, પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર અને સરપંચ. હવે દરેક વ્યક્તિ કોણ કયું કાર્ય કરે છે, એટલે આપણે કે હુ ઇઝ, કોણ છે આ વ્યક્તિ, એ પ્રમાણે તમારે જવાબ એના આપવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ ઇઝ ઇલેક્ટેડ એઝ ધ હેડ ઓફ ગ્રામ પંચાયત. હુ ઇઝ આગળ મૂકી દે તો હુ ઇઝ ધ હેડ ઓફ ગ્રામ પંચાયત, ઇલેક્ટેડ એઝ અ હેડ ઓફ ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતનો હેડ કોણ છે? તો ગ્રામ પંચાયતમાં આપણે જાણીએ છીએ કે સરપંચ. તો આપણો આન્સર અહીંયા આવશે સરપંચ. સેકન્ડ ક્વેશ્ચન છે, હુ ઇઝ ધ ફર્સ્ટ સિટીઝન ઓફ ધ સિટી. શહેરના સંદર્ભમાં, ગામની વાત કરીએ તો સરપંચની વાત કરી, જો શહેર છે, સિટી છે, તો આપણે એને મેયર કહીએ છીએ, એટલે આપણો જવાબ મળશે મેયર. હુ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ સિક્યુરિટી ઓફ પીપલ ઓફ ડિસ્ટ્રિક્ટ. જિલ્લાના બધા જ લોકોની સુરક્ષાની જવાબદારી કોની ઉપર છે? તો ડિસ્ટ્રિક્ટની સાથે જોડાયેલા છે, તો DIG, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર પોલીસ. આ રીતે તમે એનો આન્સર આપી શકો એમ છો. Who observes the correctness of decision in the country at constitutional level. દેશ કક્ષાએ, કોન્સ્ટિટ્યુશન, બંધારણની કક્ષાએ જો ધ્યાન રાખવામાં આવતું હોય કે જે સુધારા વધારા થતા હોય, આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું કાર્ય કોણના થકી થાય છે? તો જો કોન્સ્ટિટ્યુશનલ લેવલ છે, બંધારણના લેવલે કે છેક સર્વોચ્ચના ભાગમાં જોવા જઈએ તો આપણે આ કાર્ય પ્રેસિડેન્ટ દ્વારા, એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. અને એ જ વસ્તુ જો સ્ટેટ લેવલ ઉપર જોવા જઈએ તો એ કાર્ય આપણા ગવર્નર દ્વારા થતું હોય છે. 6 નંબરમાં આપણે પ્રશ્ન પૂછ્યો છે, હુ ઇઝ ધ ચીફ ઓફ ધ સ્ટેટ પોલીસ ડિપાર્ટમેન્ટ. ચીફ ઓફ પોલીસ ડિપાર્ટમેન્ટની જે વાત કરીએ છીએ, આ DIG શબ્દ આપણે અહીંયા લખવાનો થશે, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરનો શબ્દ. અને લાસ્ટ જે આપણને આપ્યું છે, કલેક્ટર ઇઝ ઓલ્સો કોલ્ડ. કલેક્ટરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટર ઓફિસર તરીકે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આમ આપણે 6 ભાગમાં જે વસ્તુ કરી છે, અહીંયા ડીએસપી પણ કહી શકીએ છીએ આપણે. આ કયા વ્યક્તિને કયા હોદ્દાની સાથે ઓળખવામાં આવે છે એની ચર્ચા કરી ચૂક્યા છે આપણે. તમારી એક્સરસાઇઝ નોટબુકમાં તમારે વોકઅપ એક્સરસાઇઝની બધી જ વસ્તુઓ લખીને સબમિટ કરવાની છે. કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝમાં થોડોક રિવ્યૂમાં લઈ રહ્યા છે કે તમારે બ્લેન્ડફોર્ડ, મેનલ અને એમના વચ્ચે જે વાતચીત છે આ બધા વિશે ટૂંક નોંધ તૈયાર કરવાની થાય છે. પણ પરીક્ષાને ધ્યાનમાં રાખતા આ વસ્તુ કદાચ આ વસ્તુ આપણા અભ્યાસક્રમમાં આ વખતે નથી રહેતી. એટલે પાઠની સ્ટોરીના આધારે તમારે મિત્ર વિશે નિબંધ તૈયાર કરવો હોય તો બ્રેનફોર્ડ, મેનલ વચ્ચે જે વસ્તુઓની વાતચીત વગેરે થઈ છે, જે શબ્દો, વોકેબનો ઉપયોગ થયો છે, એના આધારે તમે આ વસ્તુ કરી શકો એમ છો. સાથે કોમ્પ્રિહેન્ડ 1માં તમે જોવા જાઓ તો બ્લેન્ડફોર્ડનું વર્ણન, યંગ ગર્લનું વર્ણન, યંગ વુમનનું વર્ણન, એજેડ વુમન, આ બધી જે વ્યવસ્થાઓ આપેલી છે, જેમના વિશે બધા વાક્યો છે, એ તમારા બેસ્ટ ફ્રેન્ડ સજેશન માટે, એટલે કે તમારા મિત્રનું વર્ણન કરવા, તમારા મિત્ર વિશે નિબંધ તૈયાર કરવા માટે ઉપયોગી થાય એવા છે. એટલે કે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ સમય લઈ અભ્યાસ કરી અને એના વિશે તમારે વિચારવાનું છે. નેક્સ્ટ ચર્ચા આપણે નવા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.